કામદારોની સલામતી માટે સરકાર અધિકારીઓ કેમ નિષ્ક્રિય? રોજબરોજ કામદારોની સલામતીના અભાવે બનતી દુર્ઘટના જોવા મળે છે. દહેજ વિલાયત અંકલેશ્વર જીઆઈડીસીમાં બનતી રહે છે અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા કામદારો માટે બિલ્ડર કોન્ટ્રાક્ટર દ્વારા કેમ સલામતીના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સલામતીના પગલાં ના લેતા લોકો સામે સરકારી તંત્ર કેમ કોઈ પગલાં લેવામાં કચાશ રાખે છે? શું તેમને આ લોકો સાથે સેટિંગ ચાલતું હશે? એ એક ચર્ચાનો વિષય બની રહે છે. ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા માટે કેમ અધિકારીઓ આવી જાય છે? દહેજ ગ્રામ પંચાયતમાં સલામતીના અભાવે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે સરકારી અધિકારીઓ સફાળા જાગી ઉઠ્યા હતા. હાલમાં ભરૂચ જિલ્લામાં અને શહેરમાં કેટલાય શોપિંગ સેન્ટર અને ફ્લેટનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં કોઈ પણ જગ્યાએ નિયમ મુજબ સલામતી માટેના કોઈ પગલાં લેવામાં આવતા નથી. આનું શું કારણ? ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે. કોન્ટેક્ટ 97 252 061 23 24 26.